ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે નવો ટોપિક લઈને આવી ગઈ છું, તો ચલો ભણવા માટે તૈયાર થઈ જાઓ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. પેપર નંબર 504 યુનિટ 1 ચેપ્ટર 1 નેટવર્ક ટ્રાન્સફોર્મેશન. તમને ખબર છે કે આપણે આ વસ્તુ સ્ટાર્ટ કરી છે, જેની આજે આપણે ત્રીજી થિયરી ભણવાના છીએ. જેનો ક્વેશ્ચન છે કે જટિલ નેટવર્કને સાદા ટી અથવા પાઈ નેટવર્કમાં રજૂ કરતા સમીકરણો મેળવો. તો આ ક્વેશ્ચન નોટ ડાઉન કરી લેજો, કારણ કે એક્ઝામ પેપરની અંદર પણ આવી રીતે જ પૂછાય છે. તો ક્વેશ્ચન શું કહેવા માગે છે, તો આપણે સમજીએ પહેલાં કે જટિલ અને નેટવર્ક. પહેલાં જટિલ શબ્દ સમજીએ. નેટવર્ક તો આપણને ખબર જ છે, આપણે પહેલાં લેક્ચરની અંદર. તો કે જટિલ એટલે કે ગૂંચવાયેલું. એટલે ગૂંચવાયેલું એક નેટવર્ક છે. ગૂંચવાયેલી કોઈ બી વસ્તુ હોય તો આપણે એને યુઝ કરવી હોય તો એને પહેલાં સાદા સ્વરૂપમાં ફેરવવી પડે. જેમ કે દોરી ગૂંચવાયેલી હોય, જો આપણે એને સોય દોરામાં ઉપયોગ કરવી હોય તો આપણે એને શું કરવું પડે, પહેલાં એની ગૂંચ ઉકેલવી પડે અને એને સીધી કરવી પડે, ત્યારે જ આપણે એને સોય દોરામાં ઉપયોગ કરી શકીએ છીએ, એટલે કે સાંધવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. તો બસ એવી જ રીતે જો જે તે નેટવર્કને આપણે ઉપયોગ કરવો હોય, સારી રીતે એનું ઇનપુટ આઉટપુટ મેળવવું હોય, તો આપણે એને શું કરવું પડે, સાદા ટી અથવા પાઈ નેટવર્કમાં ફેરવવું પડે. અને બસ એના ફેરવવા માટે જે સમીકરણોની જરૂર પડે છે એ સમીકરણો આપણે મેળવવાના છે. તો ચલો આગળ સમજીએ. તો અહીંયા મેં દર્શાવ્યું છે કે બે ખીલી લીધી છે અને એને ગૂંચવાઈ દીધી છે. એટલે કે ગૂંચવાયેલી ખીલી છે. હવે મારે જો આ ખીલીનો ઉપયોગ કરવો હોય તો મારે શું કરવું પડે, એને સીધી કરવી પડે. જો એને સીધી ના કરું તો હું એનો ઉપયોગ ના કરી શકું. એટલા એને જેમ જ જો મારે નેટવર્કનો ઉપયોગ કરવો હોય તો મારે શું કરવું પડે, જે તે નેટવર્કને સાદા નેટવર્કમાં ફેરવવું પડે, તો જ હું એનો ઉપયોગ કરી શકું છું. તો આ છે જટિલ નેટવર્ક. જટિલ નેટવર્કની અંદર શું હોય છે કે ઇનપુટ ટર્મિનલ, આઉટપુટ ટર્મિનલ. તો એની અંદર બે ટર્મિનલ હોય છે, 1 1 2. I1 પ્રવાહ, I2 પ્રવાહ, આવી રીતની કંઈક રચના હોય છે. તો આ જે જટિલ નેટવર્ક છે, જેટલો આ ભાગ છે એની અંદર ઘણા બધા નેટવર્ક આવેલા હોય છે, એટલા માટે એને જટિલ નેટવર્ક કહેવામાં આવે છે. તો આ જે જટિલ નેટવર્ક છે આપણે એને શેમાં ફેરવવાના છીએ, ટી નેટવર્ક અને પાઈ નેટવર્કની અંદર. તો એ શું છે એ જોઈએ કે ટી નેટવર્ક એટલે કે જે Z1 Z2 અને Z3 છે એને આપણે કયા શેપમાં ફેરવવાના છીએ, ટી શેપમાં. એટલે આપણે એને શું કહીશું, ટી નેટવર્ક. એના જે ટર્મિનલ હતા 1 1 અને 2 2 એ તો એના એ જ રહેશે. એટલે શું કહેવા માગે છે કે જે જટિલ નેટવર્ક છે એનું જ્યારે આપણે ટી નેટવર્કમાં રૂપાંતર કરીએ કાં તો પાઈ નેટવર્કમાં રૂપાંતર કરીએ, ત્યારે એના ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ પ્રવાહ અને આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ પ્રવાહમાં કોઈ ફેરફાર ના થવો જોઈએ. તો જ આપણે એનો સમતુલ્ય નેટવર્ક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ અને તો જ આપણે એને માન્ય ગણી શકીએ છીએ. અધરવાઇઝ આપણે જે તે નેટવર્કને માન્ય નથી ગણી શકતા. એટલા માટે આપણે અહીંયા શું ધ્યાન રાખવું પડે, જ્યારે જટિલ નેટવર્કને સાદા નેટવર્કમાં ફેરવીએ ત્યારે કે શું ધ્યાન રાખવું પડે કે એના જે ઇનપુટ જે વેલ્યુ છે પ્રવાહ અને વોલ્ટેજની એ ના બદલાવી જોઈએ અને આઉટપુટના પ્રવાહ અને વોલ્ટેજની વેલ્યુ ના બદલાવી જોઈએ. તો જ આપણે એનું ટી અથવા પાઈ નેટવર્કની અંદર રૂપાંતર કરી શકીએ છીએ. તો અહીંયા ટી નેટવર્ક હતું તો એની અંદર કયો શેપ હતો, ટી શેપની અંદર Z1 Z2 અને Z3 ગોઠવાયેલા હોય છે. જ્યારે અહીંયા આગળ શું હશે, પાઈ નેટવર્કની અંદર અહીંયા આપણે સિમ્બોલ આપેલા છે ZA ZB અને ZC, એ પાઈ શેપની અંદર હશે, એટલે આપણે એને કહીશું પાઈ નેટવર્ક. એના જે 1 1 અને 2 2 છે એ ટર્મિનલ. કે ધારો કે આકૃતિ એ પેટી નિષ્ક્રિય નેટવર્ક ધરાવે છે. એટલે કે જે પહેલી આકૃતિ મેં તમને બતાવી, જે જટિલ નેટવર્ક છે એ નિષ્ક્રિય છે, આપણે એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે તેના જે બાહ્ય ટર્મિનલની જોડ છે 1 1
અને 2 વડે દર્શાવીએ છીએ. તો આ ટર્મિનલને આસપાસ ઇમ્પિડન્સ મપાય છે. એટલે જો ઇમ્પિડન્સ મારે માપવો હશે તો ક્યાં મપાશે? 1 આગળ અને 2 આગળ. તો કે એ જ રીતે 2 ટર્મિનલમાં શોર્ટ સર્કિટ વખતે 1 ટર્મિનલ વખતે 1 ટર્મિનલ આગળનો ઇમ્પિડન્સ Z1 SC વડે દર્શાવાય છે. આ જ રીતે 2 ટર્મિનલ આગળથી ઇમ્પિડન્સ અનુક્રમે Z2 OC અને Z2 SC વડે દર્શાવાય છે. આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે કે જ્યારે શોર્ટ સર્કિટ હશે એ વખતે Z1 SC વડે દર્શાવવામાં આવશે. ક્યાંનો? જો 1 આગળ હશે તો Z1 SC અને જો 2 ટર્મિનલ આગળ હશે તો Z2 SC વડે દર્શાવવામાં આવે છે. એટલે શોર્ટ સર્કિટનું શોર્ટ ફોર્મ છે SC. અને જ્યારે ઓપન સર્કિટ હશે ત્યારે આપણે એને શું કહીશું? Z2 OC અને Z1 OC એ બે નામ આપવામાં આવશે. યાદ કરી લેજો કેટલી વસ્તુ આવશે? Z1 OC, Z2 OC, Z1 SC અને Z2 SC આટલી વસ્તુ આવશે. OC ક્યારે વપરાશે? કે જ્યારે ઓપન સર્કિટ હશે ત્યારે. અને SC ક્યારે વપરાશે? જ્યારે શોર્ટ સર્કિટ હશે ત્યારે. એ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. કે આકૃતિમાં બી અને સીમાં 3 ટર્મિનલ ધરાવતા નેટવર્ક દર્શાવ્યા છે, જેને અનુક્રમે આપણે શેમાં ફેરવ્યા છે? ટી અને પાઈ નેટવર્કમાં ફેરવ્યા છે. હવે કે આકૃતિ બીનો નેટવર્ક લો અને જેની અંદર શું છે? Z1 છે, Z2 છે, Z3 છે. એની પસંદગી એવી રીતે કરો કે જેથી આકૃતિ એનો બાહ્ય વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ એક સરખા જળવાઈ રહે. જે મેં તમને ઓલરેડી કહી દીધું છે કે જ્યારે આપણે જટિલ નેટવર્કનું ટી નેટવર્કમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે એના ઇનપુટ અને આઉટપુટ પ્રવાહ અને વોલ્ટેજમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થવો જોઈએ. તો જ આપણે એને સમતુલ્ય નેટવર્ક તરીકે ગણી શકીએ છીએ. તો આ સૂત્ર નોટ ડાઉન કરી લેજો. તો ટી નેટવર્ક માટે Z1 OCનું સૂત્ર છે Z1 + Z3 અને Z1 SCનું સૂત્ર છે Z1 + Z2 Z3 / Z2 + Z3 અને Z2 OC માટે છે Z2 + Z3 અને Z2 SC માટે છે Z2 + Z1 Z3 / Z1 + કે જે આ ટી નેટવર્ક છે જ્યારે Z1 OC હશે એ વખતે એ બંનેને શેમાં લે છે? શ્રેણીમાં લે છે. એટલે શ્રેણીમાં લેશે એટલે એનો સરવાળો આવશે. જ્યારે એની શોર્ટ સર્કિટ થશે એ વખતે શું થશે કે એ જે તે ઇમ્પિડન્સ હશે એક સિંગલ રહેશે અને બાકીના બેને સમાંતર લેશે. એટલે Z1 Z3 એટલે કે જ્યારે Z2 SC હશે ત્યારે શું થશે? Z2 + Z1 Z3. એ પ્રમાણે તમે ચારેય વસ્તુ ચેક કરી જોજો. એ પ્રમાણે જ થશે કે જ્યારે ઓપન સર્કિટ હશે એટલે કે જ્યારે Z1 OC હશે ત્યારે Z1 + Z3 અને જ્યારે Z2 OC હશે ત્યારે Z2 + Z3 લેશે. એ જ પ્રમાણે Z1 SC હશે ત્યારે શું કરશે? Z1 + Z2 અને Z3 શેમાં લેશે? સમાંતરની અંદર. એવી રીતે તમે ચેક કરી લેજો. બરોબર છે? એ જ પ્રમાણે છે Z1 + Z3. Z1 SC એટલે શું કરે છે? Z1 છે અને એની સાથે Z2 અને Z3 શેમાં છે? સમાંતરમાં. આપણને સૂત્ર ખબર છે 1/R = R1 + 1/R2 જ્યારે આપણે કરીએ છીએ કે R2 R1 / R2 + R1 એ જ રૂપમાં ફેરવ્યું છે કે Z2 અને Z3 ને સમાંતરમાં મેળવ્યું છે. તો એ જ પ્રમાણે Z2 OC હશે ત્યારે Z2 અને Z3 શ્રેણીમાં લેવામાં આવશે. જ્યારે Z2 SC ગણવામાં આવશે ત્યારે Z2 અને સામે Z1 અને Z3 ને સમાંતરમાં લેવામાં આવશે. બસ આ જ પ્રમાણે સમીકરણ બનાવેલા છે. તો આ સમીકરણને ખાસ યાદ કરી લેજો અને નોટ ડાઉન પણ કરી લેજો. તો હવે શું કરવાનું છે? આપણે ઉકેલ મેળવવાનો છે. ઉકેલ શા માટે મેળવવાનો છે? કે જે Z1 Z2 અને Z3 છે એની વેલ્યુ મેળવવાની છે. શા માટે મેળવવાની છે? કે જટિલ નેટવર્કનું જ્યારે આપણે ટી નેટવર્કમાં રૂપાંતર કરીએ છીએ તો આપણે ઇમ્પિડન્સનું મૂલ્ય કેટલું રાખીશું ત્યારે આપણને વોલ્ટેજ અને પ્રવાહમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય. તો એ ફેરફાર શોધવા માટે આપણે Z1 Z2 અને Z3નું મૂલ્ય શોધવું પડશે કે એ ફેરફાર ના થાય એટલા માટે. તો એટલા માટે આપણે શું કરવું પડશે? જે આપણને 4 સમીકરણ મળ્યા હતા 1, 2, 3 અને 4 એ સમીકરણમાં આપણે અમુક પ્રક્રિયા કરવાની છે. તો કે આ સમીકરણને ઉકેલવાથી આપણને Z1 Z2 અને Z3 શોધી શકાય છે. તો કે હવે શું કરવાનું છે? આપણે
સમીકરણ એકમાંથી સમીકરણ 2 બાદ કરવાનું છે. આખી જે પ્રક્રિયા છે, આખા આ જે થિયરીની, એ હું તમને છેલ્લે કહીશ કે કેટલી પ્રક્રિયા તમારે કરવાની થશે. એ તમને વધારે યાદ રાખવા માટેની ટ્રીક પણ આપીશ. તો આપણે અહીંયા જોઈએ કે શું કરવાનું છે. સૌપ્રથમ જે 2 સમીકરણ છે એમની બાદબાકી કરવાની છે. તો એ જ પ્રમાણે અહીંયા પણ બાદબાકી થશે અને જેવું હશે તો આપણને મળશે Z3 - Z2 Z3 upon Z2 + Z3. હવે Z2 + Z3 ને અહીંયા આગળ ગુણી લેવાનું છે. તો શું મળશે આપણને? Z2 Z3 + Z3 નો સ્ક્વેર - Z2 Z3 શું વધશે? Z3 સ્ક્વેર upon Z2 + Z3. આપણને આવું કંઈક સમીકરણ મળશે. તો હવે આગળ જઈએ. તો કે ઉપરના સમીકરણમાં સમીકરણ 3નું મૂલ્ય મૂકતા, જે ઉપરનું સમીકરણ હતું, ઉપરના સમીકરણમાં શું હતું? એટલે કે આ જે Z2 + Z3 હતા એ કોનું મૂલ્ય છે? તો અહીંયા આગળ જોઈએ કોનું મૂલ્ય છે? Z2 OCનું મૂલ્ય છે, એટલે કે સમીકરણ 3નું મૂલ્ય છે. તો જ્યાં Z2 + Z3 છે ત્યાં આપણે શું મૂકી દઈશું? Z2 OC. તો શું કર્યું છે? એને Z2 OC મૂકી દીધા છે. હવે શું કરશે? આપણે શું જોઈએ છે? Z3નું મૂલ્ય જોઈએ છે. અહીં આગળ Z3નું મળશે, આગળ Z2, પછી છેલ્લે Z1 મળશે. તો આપણે પહેલાં Z3નું મૂલ્ય જોઈએ છે. તો બાકીના બધા જે અલગ છે કે જેના અંદર Z1 Z2 Z3 નથી એને બીજી સાઈડ લઈ જઈશું. તો Z3 સ્ક્વેર બરાબર શું મળશે આપણને? Z2 OC ઇન્ટુ Z1 OC - Z1 SC. હવે Z3નું જે વર્ગ છે દૂર કરવા માટે સામેની સાઈડ શું કરવું પડશે? આપણે વર્ગમૂળ લેવું પડશે. તો આપણને શું મળશે? સમીકરણ નંબર 5. હવે શું કહે છે કે Z2 OC બરાબર Z2 + તો ત્યાં આગળ આપણે શું કરી દઈશું? આ Z3ની જે કિંમત આગળ મૂકી દઈશું. તો કોની વેલ્યુ મળશે આપણને? Z2ની વેલ્યુ મળી જશે. તો આપણું સમીકરણ નંબર 6 થઈ ગયું. તો હવે શું કરવાનું છે? હવે આપણી પાસે બીજું પણ સમીકરણ છે, Z1 OC બરાબર Z1 + Z3. આ શા માટે લીધું? જેથી આપણને Z1ની કિંમત મળી જાય એટલા માટે. તો આપણી પાસે ઓલરેડી Z3ની કિંમત અહીંયા આગળ મૂકી દઈશું. તો આપણને શું મળશે? Z1 OC = Z1 ± √Z2 OC ઇન્ટુ Z1 OC - Z1 SC મળશે. અને આપણને એની ઉપરથી Z1ની કિંમત મળી જશે. અહીંયા જે ± આપ્યું છે એ એવું દર્શાવે છે આપણને કે નેટવર્ક જુદા જુદા હોઈ શકે છે. ± દર્શાવ્યું છે. અને જે સમીકરણ નંબર 5, 6 અને 7 છે એ આપણી Z3 Z2 અને Z1ના મૂલ્યો દર્શાવે છે, જે આપણે શોધવાના હતા. તો અહીંયા આગળ એક આ ટ્રીક મેં દર્શાવી છે. આનું સ્ક્રીનશોટ લઈ લેજો અને આનું રિપીટેશન કરજો, જેથી તમને થિયરી ઝડપથી યાદ રહે એટલા માટે. એટલે કે પહેલું જે સ્ટેપ છે આપણે શું કરવાનું છે? સમીકરણ 1માંથી 2 બાદ કરવાનું છે. પછી સમીકરણ 3માં મૂલ્ય મૂકવાનું છે. પછી સમીકરણ 3 અને 5 પરથી એના મૂલ્ય મૂકવાના છે. અને સમીકરણ 1 અને 3 મૂલ્ય મૂકવાના છે. આ વસ્તુ ખાસ યાદ રાખી લેજો, કારણ કે મોસ્ટ આઈએમપી થિયરી છે અને એટલી ઇઝી પણ છે, એમ આવડી જાય ઝડપથી એવી છે. એટલે તમે પ્રેક્ટિસ કરશો તો વધારે ઝડપથી આવડશે તમને. થેન્ક યુ મિત્રો. અને આગળનું જે પાઈ નેટવર્ક છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ભણીશું. ઓકે, થેન્ક યુ.